નાણ ભુવાના મેરડીમાં એ સમૂહ લગ્નમાં આવ્યું હેલિકોપ્ટર। જય માતાજી મિત્રો, ચાલો કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં આવે છો। ફાઇનલી આપણે આવી ગયા છીએ સમૂહ લગ્નમાં, જ્યાં સમૂહ લગ્નનું આયોજન છે સરસ મજાનું। જો આ છે આપણે સમૂહ લગ્નનું આયોજન નાણ ભુવાના મેરડીમાં। ઘણા ભુવાનું તો આપણે અંદર જઈને સરસ મજાનું બધું જોઈશું, તમને બતાવીશ। તો છેલ્લે આ વિડીયોમાં બનાવી દો। જો આ છે આપણે ગેટ અને હવે અંદર જઈશું। આ છે 21 દીકરીઓનો કરિયાવર। જો સરસ મજાનું તમે જોઈ શકો છો, તમામ વસ્તુ કરિયાવરમાં છે। તેજોરી શેટી બધું અને ઝીણી ઝીણી વસ્તુ પણ ઘણી બધી વસ્તુ છે। ચાલો મિત્રો, આ છે જો સભા મંડપ, જે સાધુ સંતો મહંતો બધા આવ્યા હતા અને નવ દંપતીઓને સરસ મજાના આશીર્વાદ આપ્યા હતા। ચાલો મિત્રો, હવે આપણે જઈશું આની અંદર ને ત્યાં આપણે જઈને જોઈશું શું ચાલે છે અંદર। આપણે ચોરી મંડપ છે, બધા સરસ મજાના, એટલે અંદર 21 દંપતીઓના સરસ મજાના વિવાહ ચાલુ છે। તમે જોઈ શકો છો। આપણે બધા તો ન બતાવી શકીએ, પણ અમુક અમુક તમને બતાવીએ છીએ। સરસ મજાનું જો આયોજન છે, એક સરખી બધી ચોરી મંડપ છે। શુભ કાર્યેષુ સર્વદા ગણપતિ નામ પર ચડાવી દો। બીજું મંગલ બીજો મંગળીઓ ચાલો મિત્રો, હવે આ છે ભોજનાલય। આપણે અંદર જઈને જઈશું। જો સરસ મજાની ભોજનાલય બનાવવામાં આવી છે। જો આવા બધા ઘણા બધા ભાવિક ભક્તો પ્રસાદ લે છે સમૂહ લગ્નમાં। હજારો માણસની મહાપ્રસાદ હતી બપોરે જમણવાર ને, જેમાં જમવામાં પણ સરસ મજાની આઈટમો હતી, જ્યારે આપણે ઘરે પણ ના કરી શકીએ એવી બધી આઈટમો હતી। સરસ મજાનું તમે જોઈ શકો છો, ઘણા ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો। ચાલો મિત્રો, આ છે જો ભવ્ય રસોડું। જો તમે જોઈ શકો છો કેવા મોટા બધા તપેલા છે, કારણ કે હજારો ભાવિક ભક્તોની પ્રસાદ બનાવવાની હતી, એટલે જો બધા સ્વયંસેવકો પણ સેવા કરી રહ્યા છે સરસ મજાની। ચાલો મિત્રો, જો હેલિકોપ્ટર આવી ગયું છે। હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી, સરસ મજાનું જો તમે જોઈ શકો છો। ચાલો મિત્રો, જો ફાઇનલી આપણે જ્યાં આપણે હેલિકોપ્ટર ઉપાડ્યું છે, આ હેલિકોપ્ટર ઉપાડ્યું હેલિપેડ છે। જો આ છે આપણે હેલિકોપ્ટર, જો તમે જોઈ શકો છો। આ બધા જો ભાવિક ભક્તો છે અને સામે છે મંદિર। જો આ સરસ મજાનું જો અહીંથી ઉપાડ્યું હતું 3 દાળ ને ફૂલનો પછી સાધુ સંતો દ્વારા। ચાલો મિત્રો, આપણે મેરડીમાં કરશું દર્શન। આ છે નાણ ભુવાની મેરડીમાં ધામ રાણપુર। સરસ મજાના આપણે દર્શન કરશું ને જો એક લગ્ન મેરડીમાંના સાનિધ્યમાં રાખવામાં આવ્યા હતા, અને આપણે મેરડીમાંના મંદિરે જઈને કરશું દર્શન। આ છે આપણે મેરડીમાંનું મંદિર સરસ મજાનું, અને હવે આપણે જઈશું એની અંદર। અને આપણે જો આ સરસ મજાનું મેરડીમાંનું મંદિર છે, હવે અહીંયા દર રવિવારે બેઠક હોય છે ભુવાજીની, અને સરસ મજાના મહાપ્રસાદ પણ બપોરે હોય છે, અને ઘણા ભાવિક ભક્તો આવે છે અને બધાની મનોકામના પણ પૂર્ણ થાય છે, અને સરસ મજાના આપણે દર્શન પણ કરશું। ભુવાજીની બેઠક જો અહીંયા ઘણી થાય છે આ મંદિરે, અને આ છે આપણે ભુવાજીની બેઠક, જ્યાં ભુવાજી બેસે છે એ છે આ, તો એના પણ દર્શન કરો। અને હવે આપણે મેરડીમાંના પણ દર્શન કરશું। આ છે આપણે નાણ ભુવાના મેરડીમાં। તો મેરડીમાં બધાની મનોકામના પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ મેળવશું, અને હજારો ભાવિક ભક્તો પણ અહીંયા દર્શન કરવા માટે દર રવિવારે આવે છે। ચાલો મિત્રો, જાન વિદાયનો સમય પણ થઈ ગયો છે, ને વિદાય બાદ આપણે જવાનું છે મેરડીમાંના દર્શન કરવા માટે, અને એ ડીજે ના તાલ સાથે જેકે ટીમ્બા
અને વરઘોડા સાથે મેરડીમાના દર્શન મંદિરે કરીને પછી બધા પરત છૂટા થશે. ત્યાં સુધી આપણે હવે વરઘોડો થશે તો હવે આ થઈ રહી છે જાન વિદાય. અને સરસ મજાના બધા ભુવાજીની પેલા ગાડી છે અને પછી તમામ વરાજાની ગાડીઓ છે આ બધી શણગારેલી છે. અને તમામને હવે આપણે વિદાય કરવામાં આવી છે અને અહીંથી હવે જાય છે મંદિરે. તો આ તમે જોઈ શકો છો તમામ ગાડીઓ બધી હવે જાય છે. અને અમારે પણ એક ભાઈબંધના લગ્ન હતા એટલે અમે બધા ભાઈબંધના લગ્નમાં હતા એટલે એનો સામાન પણ અમારે ભરવાનો છે. એટલે ચાલો આપણે અહીંયા પણ જઈએ કે અમારા ભાઈબંધનો બધો સામાન ભરે છે અમારા મિત્રો. તો ચાલો હવે આપણે પાછા ત્યાં જઈશું જોવા. બધા ગાડીઓ લઈને જાય છે હવે મંદિરે, એક એક પાછળ ઠેઠ હવે વરઘોડો જાય છે મંદિરે. અને આ જો આપણે સમૂહ લગ્નનું આયોજન જે આ બધું હતું એ પરિપૂર્ણ અહીં કણે થઈ ગયું છે. અને બધા જો ભૂદેવો પણ છે એ પણ હવે જશે. અને અહીંયા અમારે જો ભાઈબંધનો આ છે અમારા ભાઈબંધની ગાડી. અમારો ભાઈબંધ પરણી ગયો છે હવે. અમે આજે આવી ગયા હતા ની જાનમાં. અને હવે અમારે જો બધા મિત્રો સામાન ભરે છે. મેં તમને કીધું ને કે સામાન ભરે છે એટલે હું તમને બતાવી દઈશ એમને પણ. જો એ લોકો બધા અમારે પરાવાળા બધા ભાઈબંધ દોસ્તારો બધા જો ભાઈબંધનો સામાન ભરવા માટે આવી ગયા છે. આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે આપણે સામાન ભરી લઈએ અને પછી પાછા અમે પણ વરઘોડામાં જઈશું.